આવતીકાલે વડોદરાની શાન સમાન શિવજી કી સવારી યોજાશે। આમ તો સામાન્ય રીતે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ આવતીકાલે ભગવાન પોતે નગરચર્યાએ નીકળશે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ તાળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કલાલી વિસ્તારમાં આવેલું મંદિર જાખનાથ મહાદેવનું મંદિર કે જ્યાં ભગવાન આખું વર્ષ બિરાજમાન હોય છે, પરંતુ જ્યારે આવતીકાલે શિવજી કી સવારી નીકળવાની હોય, જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મંદિરમાં રથ શણગારવામાં આવી રહ્યો છે અને આ રથ મજબૂત દોરી વડે શણગારવામાં આવે છે। આવતીકાલે આ રથના એક દર્શન માટે હજારો ભક્તોનું ટોળું ઉમટી પડશે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર। આવતીકાલે મહાશિવરાત્રિ પર્વની ખૂબ જ તાડમાળ તૈયારીઓ થઈ રહી હોય, અહીંયા આગળ કલાલી ખાતે એક એવી તૈયારી થઈ રહી છે જેની પૂર્વ આજે આગલો દિવસ છે અને એ તૈયારીમાં લાગી ગયા છે। ખૂબ જ મહેનતથી આ દોરડાને બાંધવામાં આવે છે અને આ દોરી તૈયાર કરવામાં આવે છે। શિવજી કાલે તમામ નગરજનોને દર્શન આપવાના હોય। 365 દિવસ આ જ મંદિર ખાતે ભગવાન અહીંયા બિરાજમાન હોય। ખાલી એક દિવસ એવો આવે છે જે શિવરાત્રિના દિવસે ભગવાન નગરની પૂરા નગરમાં તમામ નગરજનો હોય તેમને દર્શન આપવા માટે નીકળતા હોય। ખૂબ જ આતુરતાથી આ દિવસની રાહ તમામ ભક્તો જોઈ રહ્યા હોય, ત્યારે આજે આગલા દિવસે આ તૈયારી જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે। આપણે વાત કરીશું અહીંયા આગળ એક જે દર્શન કરવા માટે આવ્યા છે તેમની સાથે પણ। બેન, અહીંયા આગળ તમે દર્શન કરવા આવ્યો છો, તમને શું કેવું લાગી રહ્યું છે આજે? અહીંયા આજે મને બહુ જ આનંદ થયો છે કે શિવરાત્રિના આગલા દિવસે આજે મને લાવો મળ્યો દર્શન કરવાનો શિવજી ને પાર્વતીનો। મને બહુ જ ગમ્યું, બહુ જ મને આનંદ થયો છે। આ મંદિર વિશે કાંઈ જાણો આપ? આ મંદિર વિશે તો આવી છું 3-4 વખત અહીંયા દર્શન કરવા, પણ એટલું બધું ખાસ નથી જાણતી આમ। એટલે શિવજીની સવારીને અહીંયા 365 દિવસ અહીંયા દર્શન થાય છે એમના શિવજીના। અને આવતીકાલે વડોદરા શહેરમાં સવારી નીકળશે, લાખો ભક્તો એમના દર્શન કરશે। 365 દિવસ ભક્તો એમને દર્શન કરે છે અને કાલે એ દર્શન આપવા નીકળશે વડોદરા। સમગ્ર ગુજરાતની અંદર આ એક વડોદરા શહેરમાં આ એક એવો ઉત્સવ છે જેને પૂરા દેશ દુનિયાની અંદર આ ખ્યાતિ મેળવી ચૂક્યું છે અને ખરેખર એક હિન્દુ તરીકે આપ કેવી લાગણી અનુભવો છો? બહુ જ, મને તો બહુ જ આનંદ થયો છે, મને તો ખૂબ જ લાગણી છે આમ। શંકર ભગવાન પાર્વતી માતાનો આજે બહુ જ મને આનંદ થયો છે કે જે દર્શન કરવા મને મળ્યા। આજે નવો મળ્યો અમિતનગરથી અહીંયા દર્શન કરવા આવ્યા અમે છે કારેલીબાગ શિવજીની સવારીના આટલા દિવસે કેટલા શાંતિથી દર્શન થાય। કાલે શિવજી આખા બરોડા નગરના નાગરિકોને દર્શન આપશે। તો આ હતા ભક્તો અને કાલની રાહ જોવાઈ રહી છે। ખૂબ જ તનતોડ મહેનતથી આ તૈયારીઓ થઈ રહી છે અને એક બીજા પણ ભક્ત આના વિશે કંઈક કહેવા માંગી રહ્યા છે। શું કહો છો? બોલો। હું એ કહેવા માગું છું કે આપણે અહીંયા ગાડી અટલાદાની અંદર જાગનાથ મહાદેવ છે, જ્યાં શિવજી 364 દિવસ આપણને દર્શન આપે છે અને એક દિવસ આખા બરોડાના નગરજનોને તે દર્શન કરાવે છે, જે જ્યારે પર્વત શિવરાત્રિના દિવસે, બરાબર છે? ઓકે, શું નામ છે આપનું? ભાવિક પટેલ।